જીતવા માટે ભાજપ મક્કમ। ગાગોદર જિલ્લા પંચાયત સીટ જીતવા માટે ભાજપ મક્કમ। રાપર તાલુકા ભાજપના પ્રમુખ શ્રી નસાભાઈ દૈયા તેમજ મહામંત્રી શ્રી મહાદેવભાઈ ભૂષણા, કેન્ડિડેટ એડવોકેટ સુરેશભાઈ મકવાણા, નરેન્દ્રસિંહ ખોડ અને આગેવાનોએ સીટની જીતનો કર્યો વ્યક્ત વિશ્વાસ। રિપોર્ટ બાય ઘનશ્યામ બારોટ, કચ્છ કેર ટીવી ન્યૂઝ રાપર। અને આપ જોઈ રહ્યા છો કચ્છ કેર ટીવી ન્યૂઝ। મેં જેમ આપને વાત કરી એમ હું અત્યારે ગાગોદર જિલ્લા પંચાયતની કાનમેર તાલુકા પંચાયત સીટ ઉપર છું અને ખાસ તો આજે ગાગોદર જિલ્લા પંચાયતનો કુંભારિયાથી શરૂ થયેલો પ્રચાર પ્રસાર ગાગોદર થઈને અત્યારે કાનમેર પહોંચ્યો છે। મારી સાથે ઘણા બધા આગેવાનો છે, એટલે વધુ વાત ન કરતાં આપણે સીધા તાલુકા ભાજપના પ્રમુખ શ્રી નસાભાઈ દૈયાને જ મળશું। શું કહેશો નસાભાઈ, ખાસ તો આજ જે તમારો પ્રચારનો દોર ચાલુ થયો કુંભારિયાથી જિલ્લા પંચાયત તાલુકા પંચાયતની જ્યાં ગુજરાતમાં ડંકાના ચોટ ઉપર જ્યાં ઘા વાગી રહ્યો ત્યારે આજે અમે તાલુકાના અલગ અલગ ગામોનો પ્રવાસ કર્યો ત્યારે દરેક ગામના આગેવાનો, દરેક જનનો એવો ઉત્સાહ છે કે દેશના સૈનિક સમાન લડી રહ્યા ત્યારે રાપર તાલુકા પંચાયતના 24-24 અને જિલ્લા પંચાયત 5 તાલુકા પંચાયત જીતશું એવી અમારી આશા છે। દર્શક મિત્રો, કોળી ઠાકોર સમાજના ઉત્તર ગુજરાત અને પૂર્વ અને પૂર્ણ કચ્છના અખિલ કચ્છ કોળી ઠાકોર સમાજના પ્રમુખ કાનાભાઈ ગોયલ મારી સાથે છે। કાનાભાઈ 3 ટર્મથી તાલુકા પંચાયત અને જિલ્લા પંચાયતમાં પણ આંકો મારી આવ્યા છે, મતલબ ચૂંટાઈ ચૂક્યા છે। અને ખાસ તો આ સીટ ઉપર યુવાન અને એડવોકેટ એવા સુરેશભાઈ જ્યારે જિલ્લા પંચાયતના કેન્ડિડેટ છે, તો એમની સાથે હમણાં જેમ નસાભાઈએ વાત કરી, અમે સૈનિક બનીને સૈનિક પુત્ર અત્યારે આ સીટ ઉપર તાલુકા પંચાયતના કેન્ડિડેટ છે। શું કહેશું કાનાભાઈ? આજે જે ગામડાના પ્રવાસમાં અમે નીકળ્યા છીએ ત્યારે બધે જ જગ્યાએથી ભાજપના ઉમેદવારો ને પ્રજાનો સાથ સહકારથી અમારા આજે રાપર તાલુકાની 24-24 તાલુકા પંચાયતની સીટ, 5-5 જિલ્લા પંચાયતની સીટ જીતશું એવો પ્રતિસાદ અને બધાએ ઉમેદવારો જંગી બહુમતીથી જીતશે એવા આશાવાદ અને બધાએ જ્યાં ગામોગામથી જ્યાં જઈએ છીએ અહીંયાથી બધાએ લોકોનો પ્રતિસાદ છે કે ભાજપને જ મત અપાય અને ભાજપને વિજય બનાવો એવી બધાએ શુભેચ્છા પાઠવી છે। એટલે બધાએ અમારા કાનમેર અને અહીંયા બે નરેન્દ્રભાઈ અને સુરેશભાઈ જે જિલ્લાના તાલુકા પંચાયત ઊભા રહ્યા છે એમને આ ગામે વિશ્વાસ અપાયો છે કે આ બે જંગી બહુમતીથી અમે મત આપશું અને જીતાડશું એવી બધે શુભેચ્છા પાઠવી છે। ખાસ તો રાપર તાલુકા ભાજપના મહામંત્રીને આપણે મળીએ એનાથી પહેલાં સ્થાનિક કાનમેર ગામના જ મેઘજીભાઈ છે। શું કહેશો મેઘજીભાઈ? આજે જ્યારે ગુજરાતની અંદર તાલુકા પંચાયતની, જિલ્લા પંચાયતની જ્યારે ચૂંટણી આવી રહ્યો અને આજે ચૂંટણીના પડઘામ વાગી રહ્યા છે ત્યારે આજે અમારા ગાગોદરની સીટ ઉપર અમારા યુવા ઉમેદવારો, જિલ્લા પંચાયતના ઉમેદવાર સુરેશભાઈ મકવાણા અને તાલુકા પંચાયતના ઉમેદવાર નરેન્દ્રભાઈ ખોડ, એમને અમે એમ કહીએ છીએ કે કોઈ કાંઈ વાંધા જેવું છે નહીં અને આજે ખૂબ બેકારકર છે, શિક્ષિત છે ને એમને ખૂબ જંગી બહુમતીથી અમે જીતાડશું એવી અમે આશા વ્યક્ત કરીએ છીએ। દર્શક મિત્રો, આ ગામના સરપંચ બંને કેન્ડિડેટને મળી એનાથી પહેલાં આખા 3 તાલુકા
ત્રણ ટર્મ સુધી રહેલા ભાજપના પ્રમુખને તો ખૂબ બધો અનુભવ છે, પણ રાપર તાલુકા ભાજપના મહામંત્રી કદાચ એમના માટે સ્થાનિક સ્વરાજ સંઘની ચૂંટણીઓનો આ પહેલો મોકો છે. અને હું માનું છું ત્યાં સુધી કાલે તમે ફતેહગઢ તાલુકા જિલ્લા પંચાયતની બેઠક ઉપર પ્રચારમાં હતા, આજે ગાગોદર છો, કેવો માહોલ લાગ્યો? કાલે અમે અમારા કચ્છ જિલ્લાના પ્રભારી ફલજીભાઈ ચૌધરી તેમજ પૂર્વ નગરપાલિકાના પ્રમુખ કુલદીપસિંહ જાડેજા અને અમારી આખી ટીમ, ભારતીય જનતા પાર્ટીની ટીમ, આખી ફતેહગઢ જિલ્લા પંચાયતની અમે વિસ્તારથી ચૂંટણી પ્રચારની સભાઓ કરી. એમાં ખૂબ સારો લોકોનો પ્રતિસાદ મળ્યો અને ખૂબ ઉત્સાહિત છે. જે પ્રમાણે દેશના યશસ્વી વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી તેમજ ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ તેમજ આપણા મત વિસ્તારના ધારાસભ્ય વિરેન્દ્રસિંહ જાડેજાના આગેવાની હેઠળ ખૂબ સારા કામ થયા છે. એટલે ખૂબ આનંદ છે. જેવી રીતે આપણે આ ઉત્સવો હોય, દિવાળી ઉત્સવ મહોત્સવ હોય, એ જ રીતે ચૂંટણીનો ઉત્સવની જેમ બધાએ ઉજવી રહ્યા છે. ત્યારે ખૂબ લોકોનો પ્રતિસાદ મળી રહ્યો છે અને ખૂબ ઉત્સાહિત લોકો છે. અને અમારા મત વિસ્તારની અંદર 24 તાલુકા પંચાયતની સીટ આવે છે અને 5 જિલ્લા પંચાયતની સીટ આવે છે. મારું માનવું એવું છે કે એ વખતે ક્યાંક ને ક્યાંક નાની મોટી ભૂલોના કારણે 3 સીટ તાલુકા પંચાયતની આગળ પાછળ થઈ હતી, પણ હવે અમને એવું લાગે છે જે પ્રમાણે ભારતીય જનતા પાર્ટીની અધ્યક્ષ શ્રી દેવજીભાઈ પરચંદજી કામ કરી રહ્યા છે અને વિરેન્દ્રસિંહ જાડેજા કામ કરી રહ્યા છે અને અમારા તાલુકાના પ્રમુખ નશાભાઈ કામ કરી રહ્યા છે, ત્યારે ખૂબ સારો એવો પ્રતિસાદ મળી રહ્યો છે. અને ઓલમોસ્ટ 24માંથી 24 સીટ જીતશું અને 5 જિલ્લા પંચાયત સીટ જીતશું એવો અમને લોકોનો પ્રતિસાદ મળે છે. એ પ્રમાણે મને લાગી રહ્યું છે. દર્શક મિત્રો, ખાસ તો હવે હું તમને મળવા જઈ રહ્યો છું સુરેશભાઈ મકવાણાને. સુરેશભાઈ મકવાણા આમ જોઈએ તો એમનું ઘડતર ભારતીય જનતા પાર્ટીમાં થયું. વચ્ચે ક્યાંક આંટો મારી આવ્યા ઠીક છે, પણ એમનું ઘડતર જનરલી ભારતીય જનતા પાર્ટીમાં થયું હતું ને જૂના ભારતીય જનતા પાર્ટીના કાર્યકર રહ્યા છે. અત્યારે જિલ્લા પંચાયત સીટના હું માનું છું ત્યાં સુધી નરેન્દ્રભાઈથી સહેજ મોટા, અને હું એના પછી એમનાથી લગભગ કોઈ મોટો યુવાન નથી, એટલે કે 29 વર્ષની ઉંમર છે. નરેન્દ્રભાઈની કદાચ ઓછી હશે. શું કહેશો સુરેશભાઈ? નવો વિસ્તાર છે, નવા માણસો છે અને નવી પાર્ટી છે સમજો, અને એમાં એવડી મોટી પાર્ટી કે પંચાયતથી લઈને પાર્લામેન્ટ સુધી બેઠી છે. શું કહેશો, કેવો પ્રતિસાદ મળે? નમસ્કાર, સુરેશભાઈ મકવાણા. આજે ભારતીય જનતા પાર્ટી દ્વારા જે ગાગોદર જિલ્લા પંચાયત બેઠકની જે મને જવાબદારી આપી છે, એ જવાબદારીના ભાગરૂપે હું તમામ લોકોને સૌપ્રથમ તો ઉમેદવારી કરી તેના પછી બધાને મળ્યો છું. ખરેખર ખૂબ સારો પ્રતિસાદ મળી રહ્યો છે અને જે યુવાનોમાં અને જે કાર્યકર્તાઓમાં જે ધગશ છે એના ઉપરથી અમને સંપૂર્ણ લાગે છે કે અમે 100% વિજય પ્રાપ્ત કરશું. અને વિજય પ્રાપ્ત કર્યા પછી અમે સંપૂર્ણપણે લોકો સુધી પહોંચવાના પ્રયત્ન કરશું. અને લોકોના ખૂબ યુવાન છીએ, એટલે આમ લાંબી રેસના બી ઘોડા છીએ, એટલે આવનાર સમયમાં ખૂબ સારી રીતે લોકોના કામ કરશું. એ જ વાત સાથે હશું. નરેન્દ્રભાઈ, તમારો પરિવાર, તમે તો લશ્કરી પરિવારમાંથી આવો છો, એટલે તમારામાં શિસ્ત હોય, સંઘથી જોડાયેલા છો એટલે તમારામાં સેવા ભાવના પણ હોય. એટલે અત્યારે જે પાર્ટીએ તમારા ઉપર વિશ્વાસ મૂક્યો, પહેલાં તમારી ઉંમર? મારી ઉંમર 25 વર્ષની છે. બરાબર. એટલે દર્શક મિત્રો, જિલ્લા પંચાયતના કેન્ડિડેટની ઉંમર છે 29 વર્ષ અને તાલુકા પંચાયતના કેન્ડિડેટની ઉંમર છે 25 વર્ષ. ક્યાંક ને ક્યાંક આ બંને યુવાનોમાં ઘટમાં ઘોડા થનગન અને યુવાન બીંધે પાક, આ બંને યુવાનોમાં કામ કરવાની ભાવના છે, કામ કરવાનું કૌવત છે. પણ આપણે નરેન્દ્રભાઈના વિચારો જાણશું. શું કહેશો નરેન્દ્રસિંહ? નમસ્કાર. અત્યારે જ્યારે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીનો માહોલ જામ્યો છે, ત્યારે અહીંયાના નાગરિકોને ખૂબ હર્ષ ઉલ્લાસ સાથે બધાએ 26 તારીખના ખૂબ બહુ મતીથી ભારતીય જનતા પાર્ટીને વિજય ઘોષ અપાવવા માટે તત્પર છે એવું બધું જાણવા મળી રહ્યું છે. અને ખૂબ સારા એવો માહોલ જામ્યો છે. તો બસ એટલું જ કે બધાએ સારી મહેનત કરી અને ભારતીય જનતા પાર્ટીની તાલુકા પંચાયતની 24 સીટો અને જિલ્લા પંચાયતની 5 સીટોને ભવ્ય બહુમતીથી વિજય અપાવે એવી આશા છે. ભારતની આ તાલુકા પંચાયતની બેઠકના કેન્ડિડેટ કન્વીનર એટલે કે ઇન્ચાર્જ હરેશભાઈ મહારાજ મારી સાથે છે. મહારાજ, શું કહેશો? આજે ગાગોદર તાલુકા પંચાયતના પ્રવાસ અર્થે અમે બધાય વાંઢોની અંદર કાનજીભાઈ, નશાભાઈ તથા દરેક ગામના આગેવાનો સાથે જઈ અને દરેક સમાજનો, દરેક
હોદ્દેદારોને સાથે મળી અને અમે બધા મળ્યા અને સારો સાથ સહકાર આપ્યો અને કાનમેર ગામે અમને એવી ખાતરી આપી છે કે અમારો ભાણેજ પણ છે. અને જેમ નશાભાઈએ કીધું કે સૈનિકમાંથી આવી, તો આ જે તાલુકા પંચાયતનો ઉમેદવાર અમારા ગાગોદરનો ઉમેદવાર છે એ સૈનિકનો પુત્ર છે, તો એ વધારેમાં વધારે સૈનિક તરફથી પણ સેવા કરશે. અને અમે કાનમેર ગામને ખાતરી આપી છે કે અમારા ગામના યુવાન ને જે પ્રતિનિધિત્વ મળશે તો ગામનું કોઈ પણ કાર્ય રાતે પણ 24 કલાક માટે એમનો ફોન ચાલુ હશે અને ગમે ત્યારે એ કરશે, એની કામની અમે ખાતરી આપીએ છીએ. તો દર્શક મિત્રો, મારો અત્યારે સહયોગી છે એ અશ્વિનભાઈ ઠક્કર છે. અશ્વિનભાઈ ઠક્કર ગાગોદર ગામના સ્થાનિક વતની છે અને ક્યાંક ને ક્યાંક મારા ગામનું ગૌરવ છે, મારો ખાસ મિત્ર છે નરેન્દ્રસિંહ રાજપૂત. અને આપ સૌને ખાતરી અપાવી છે કે એને આપણે જીતાડશું તો ખૂબ મહેનતથી કામ કરશે અને આપણા વિસ્તારનો વિકાસ કરશે. આપણે જોઈએ છીએ આપણા ધારાસભ્ય વિરેન્દ્રસિંહ જાડેજા છેલ્લા 3.5 વર્ષથી કરોડો લાખો કરોડોના વિકાસ કામ કરે છે, તો આપણે એ ફરજના ભાગરૂપે પણ આ કમળના ફૂલને આપણે જીતાડવું જોઈએ. તાલુકા પંચાયતના અમારા ઉમેદવાર નરેન્દ્રસિંહ રાજપૂત તેમજ જિલ્લા પંચાયતના ઉમેદવાર ભાઈ શ્રી સુરેશભાઈ મકવાણા બંનેને વિજય બનાવી, જેથી કરીને આપણા વિસ્તારના કોઈ પણ કામ લઈને જાય તો કોઈ આપણા કામ અટકે નહીં. એટલી જ હું એક યુવા તરીકે એક નાનો કાર્યકર છું, ફક્ત ભારતીય જનતા પાર્ટીનો એક યોદ્ધા છું, પણ આપ સૌને વિનંતી કરું છું કે જંગી બહુમતીથી જીતાડીએ. ભારત માતા કી. તો દર્શક મિત્રો, આ હતી કાનમેરની સભા અને ખાસ તો આ હતા ભાજપના કાર્યકર્તાઓની એક નેમ અને એક આશાવાદ. ઘનશ્યામ બારોટ, કચ્છ કેર ટીવી ન્યૂઝ, કાનમેર, કચ્છ.